વરસાદથી થરાદના હાલ પણ બેહાલ થયા છે। જેવા હાલ સુઈ ગામના છે, નડાબેટના છે, થરાદના પણ એવા જ હાલ છે। 72 કલાકથી થરાદ અને ગ્રામ્ય વિસ્તાર પાણીમાં ગરકાવ છે। તો ચારડા ગામમાં 3 દિવસથી કમરસમાં પાણી ભરાયેલા છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। તેના લોકોનું ઘરોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ખાવા માટે પણ રાહત પર લોકો નિર્ભર બન્યા છે। ટ્રેક્ટરથી ઘરે ઘરે પહોંચાડાઈ રહી છે આ સામગ્રી। ખેતરોમાં પાક 3 દિવસથી પાણીમાં તરબોળ છે અને હવે આ પરિસ્થિતિમાં જીવવું ખૂબ મુશ્કેલ છે તેવું સ્થાનિકોએ વેદના વ્યક્ત કરી। સમગ્ર ગુજરાતમાં વરસાદની ભારે આગાહી 3 દિવસને લઈને અત્યારે જે આપણે થરાદ તાલુકાના ચારડા ગામ છે, જળબંબાકાર થયો છે, ત્યાંના સ્થાનિકને પૂછીએ કે ત્યાં તમારા ગામની અંદર પાણી કેટલું છે અને શું કહેવા માંગો છો? અત્યારે 90 થી 100% જાણવા જઈએ તો પાણી ચારે બાજુથી ભરાયેલું છે અને બહુ ખરાબ હાલત છે। 200 થી 300 પશુઓ તણાઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે। અને તમે જોઈ રહ્યા છો આ ગામનો ચોરો છે, 4 રસ્તા છે, ચારે બાજુ ફૂલ પાણી છે, કોઈ બહાર નીકળી શકે એમ નથી। અને ઘણા બધા એવા ઘર છે જ્યાં એટલા બધા ફૂલ પાણી ભરાઈ ગયા છે કે જમવાની કોઈ સગવડ નથી। ખરાબ પરિસ્થિતિ છે અત્યારે ચારડા ગામની, ચારે બાજુ પાણી ભરાયેલ છે। અત્યારે 2015-17 કરતા બી પાણીનો એટલો ભરાવો આવ્યો છે, ક્યાંથી આવ્યો કોઈ ખબર નથી। પણ અત્યારે હાલત બહુ ખરાબ છે, તમે જોઈ રહ્યા છો ચારે બાજુ જે 2 વાસના રસ્તાઓ છે બધી બાજુ પાણી ફૂલ ભરાયેલું છે। અહીંના લોકોનું કહેવું છે કે ચારે બાજુ જે વરસાદી પાણી ભરાયા છે, 5-5 ફૂટ પાણી ભરાયા છે, માત્ર ને માત્ર એક જ ઉપાય છે, ટ્રેક્ટર ઉપર જઈને જે ચીજ વસ્તુ ખરીદી હોય તો ખરીદી શકાય છે। બાકી અત્યારે કોઈ રસ્તો નથી। ગામમાં જવાનો મુખ્ય રસ્તો છે તે બ્લોક છે। દેવરા મિસ્ત્રી, સંદેશ ન્યૂઝ, થરાદ। સમગ્ર ગુજરાતમાં 3 દિવસની ભારે આગાહીને લઈ અત્યારે મેઘરાજે તબાહી બોલાવી છે, ત્યારે થરાદ તાલુકાના ચારડા ગામે સંદેશ ન્યૂઝ પહોંચ્યો છે। જીવના જોખમે ટ્રેક્ટર પર રિપોર્ટિંગ કરવા માટે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ ચાલુ થઈ રહ્યું છે। તમે મારી પાસે જોઈ શકો છો તે દ્રશ્યો છે અત્યારે ચારડા ગામના। અત્યારે વરવી વાસ્તવિકતા સામે આવી છે, તેની અંદર જે પરિવારો છે તે બારે અત્યારે પાણીમાં ઉભા છે। તમે જોઈ શકો છો તેને લઈ 3 દિવસની અત્યારે 3 દિવસથી પાણી વિના, વીજ પુરવઠા વિના પણ અત્યારે પરેશાન થઈ રહ્યા છે। તેને લઈ અને અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તેને લઈ અત્યારે અહીંના સ્થાનિક છે તેમને આપણે પૂછીએ કે ખરેખર શું પ્રોબ્લેમ છે, તમારે કેટલા દિવસથી તકલીફ છે? 3 દિવસથી સખત તકલીફ છે। મતલબ વરસાદ, ધોધમાર વરસાદ, એની સાથે ઘર અંદર પાણી આવી ગયું છે। જે ઘરમાં ખાવાનું નોર્મલ પડ્યું હતું પણ ખરાબ થઈ ગયું છે ને ખેતીવાડી વિસ્તારમાં પણ અઢળક પાણી ભરાઈ ગયું છે। તેને લઈ અત્યારે જે આપણે બીજા જે ગામના લોકો જોડાયા છે એમને પૂછીએ શું કેવું છે? સાહેબ હવે તો કોઈ રહ્યું જ નથી। અમારા પાસે ખેડૂતો પાસે કશું રહ્યું નથી સાહેબ। હવે અમે આ રસ્તો તો મેં આ બધું આ મકાન અમારું રોડ કશું અમારો અનાજ જે મારો પાક હતો શિયાળાનો એ મેં ભાવથી નતા ભાવ લીમતા એમાં પડ્યું રાખ્યું હતું એ ભાવમાં મારા જીરા બીરા અત્યારે તમે સાબુત બોરી અત્યારે પડી તરે છે। અત્યારે જમીન આમ મકાનમાં તમે પાણી જો તો પાણી ભરાઈ ગયું છે અને અનાજ બધું અમારે વિખરાળ થઈ ગયું છે સાહેબ। અત્યારે ચારડા ગામના જે લોકો છે તે ત્રાહિમામ પુકારાઈ ગયા છે। આના કરતા તો જો અગ્નિ આવે ને જ્વાળામુખી તેનાથી બચી શકાય, પરંતુ અત્યારે જે વરસાદની પાણીથી બચી શકાય તેને લઈ ભારે ત્રાહિમામ પુકારી ગયા છે। અત્યારે અહીંનો એક જ જે ગામની અંદર 90% જે રસ્તાઓ છે તે બ્લોક થઈ ગયા છે અને માત્ર ને માત્ર 4-5 ટ્રેક્ટરો છે તે ગામની સામગ્રી પહોંચાડીને તેમનું જીવન અત્યારે કરી રહ્યા છે। સેવા માટે સંદેશ ન્યૂઝ, દેવરા મિસ્ત્રી,